નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ અંજાર વર્તુળ કચેરી અંજાર। ચાલો ઉર્જા સંરક્ષણ સાથે તમારા કાર્બન ફૂટપ્રિન્ટને ઘટાડીએ। ઉદ્યોગપતિઓ માટે, ગૃહિણીઓ માટે, ખેડૂતો માટે સ્ટાર રેટિંગવાળા પ્રમાણિત વીજળીના સાધનો વાપરો અને ઉર્જા કાર્યક્ષમતા વધારો। અમેરિકામાં સ્થાયી કરી દેવાની વાત કરી પંજાબમાં 27 લાખની ઠગાઈ। ભુજથી એક આરોપી પકડાયો। અમેરિકામાં સ્થાયી કરી દેવાનો ઝાંસો આપી પંજાબના જલંધરમાં 27 લાખ પડાવી છેતરપિંડી કરનારા આરોપીને આજે ભુજથી પંજાબ પોલીસ રાઉન્ડ અપ કરી પંજાબ લઈ ગઈ છે। આ છેતરપિંડી અંગે પંજાબના જલંધર ગ્રામ્યના એનઆરઆઈ પોલીસ મથકે તારીખ 21/9/2024ના અમરસિંગે નોંધાવેલી ફરિયાદ મુજબ વર્ષ 2022માં અમેરિકામાં કાયદેસર અને ગેરકાયદેસર સ્થાયી થવા માટે એજન્ટ તરીકે કામ કરતા આરોપી જયંતીલાલ રામજી ભાવસાર રહે મુંબઈનો સંપર્ક ફરિયાદીના પરિચિતે કરાવ્યો હતો। આ બાદ ફરિયાદીએ જયંતીલાલનો સંપર્ક કરતા તેઓએ કાયદેસર રીતે અમેરિકામાં સ્થાયી થવા 50 લાખ થશે તેવું જણાવ્યું હતું। તેમજ તેમના પુત્ર હેમંતે હાલમાં જ એક પરિવારનું કામ કરી દીધાનું કહી તેનો સંપર્ક સાધવા જણાવ્યું હતું। હેમંતે ફરિયાદીને જણાવ્યું કે 10 લાખ આપો, 45 દિવસમાં વર્ક પરમિટ સાથે વ્યવસ્થા થઈ જશે। આથી 10 લાખ આપ્યા બાદ વધુ 25 લાખની માંગણી કરાઈ હતી, પરંતુ ફરિયાદીએ 17 લાખની વ્યવસ્થા કરીને આપ્યા હતા। આ બાદ 15 દિવસમાં કામ થઈ જશે તેવું કહ્યા બાદ આરોપીએ તેનો ફોન બંધ કરી દીધો હતો। આમ 27 લાખની છેતરપિંડી અંગે આરોપી હેમંત અને તેના પિતા જયંતીલાલ ભાવસાર વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી। જલંધર પોલીસે આરોપીઓનું પગેરું દબાવતા હેમંત હાલ ભુજમાં નવી રાવલવાડી નરસિંહ મહેતા નગરમાં રહેતો હોવાની વિગતો મળતા પંજાબ પોલીસ હેમંતને રાઉન્ડ અપ કરી ભુજની કોર્ટમાં રજૂ કરી ટ્રાન્સફોર્મ વોરંટના આધારે પંજાબ લઈ ગઈ છે। સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, LG બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। દર્શક મિત્રો, આજે તારીખ 20 ડિસેમ્બર 2024 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।